વેલકમ ટુ ન્યુયોર્ક પાર્ટ 4. તો પાછા ટાઈમ સ્ક્વેરમાં આવી ગયા છીએ ને હવે અહીંયાથી ને તીર્થને એમએનએમમાં જવું છે. તો અહીંયા એમએનએમનો મોટો સ્ટોર છે, તો ત્યાં અમે જઈએ છીએ. તો જો આ એમએનએમનો બહુ મોટો સ્ટોર છે ને ત્યાં ટી શર્ટ ને કપ ને સુવેનિયર એમએનએમની જે જેમ્સ આવે છે બધું જ અહીંયા મળે છે, પણ બધું બહુ જ કોસ્ટલી છે. જેમ્સની પ્રાઇસ પણ બહાર રેગ્યુલર સ્ટોર કરતાં ઘણી વધારે છે અહીંયા. આખો સ્ટોર 2 માળનો છે. અહીંયા એમએનએમના સોક્સ પણ છે. Head southeast on West 48th Street, Lou Walters Way. અહીંયા બધી ઝાડમાં જો એ લોકોએ અલગ અલગ સાઇઝની ને અલગ અલગ કલરની એમએનએમ જેમ્સ રાખેલી છે ને જેને જે જોઈતી હોય એ પ્રમાણે આવી પ્લાસ્ટિકની બેગ એ લોકોએ રાખેલી હોય છે. આપણે જે ટાઈપની જોઈતી હોય એ ટાઈપની જેમ્સ લઈ લેવાની ને પછી વજન પ્રમાણે એની પ્રાઇસ હોય છે. પૂરું થઈ ગયું આજે. અહીંયા જોતી જઈએ છે. ને ભાવતી બધી ચોકલેટ લઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર. આ જો અત્યારે એ લોકોએ નવું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવ્યું એ બિલ્ડિંગ છે, અને નીચે અહીંયા જે પેલા 2 બિલ્ડિંગ હતા નોર્થ અને સાઉથ, એમાંથી આ નોર્થ ટાવર છે અને એની જગ્યાએ એ લોકોએ આવી રીતે પાણીને ગોઠવ્યું છે ને એમાં જે લોકો એક્સપાયર થઈ ગયા હતા એના બધાના નામ લખેલા છે આવી રીતે. પેલો નોર્થ પોલ હતો અને આ સાઉથ પોલ છે. આ જો આખું એ લોકોએ 9/11 મ્યુઝિયમ બનાવેલું છે. અહીંયા આ જો આખું બિલ્ડિંગ પેઇન્ટ કરેલું છે.
અહીંયાથી બ્રુકલિન બ્રિજ જો એકદમ નજીક જ છે ને અમેરિકામાં પહેલી વખત મેં આવી રીતે રોડની સાઈડમાં કોઈ વસ્તુ વેચાતી જોઈ છે. આ જો બ્રુકલિન બ્રિજ છે ને વચ્ચેના પાર્ટમાં વોકવે છે ને બે બાજુ ગાડીઓ માટેનું છે. આ બ્રિજ બનવામાં 14 વર્ષ લાગ્યા હતા. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.